નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સરથાણા વિસ્તારમાં કાર ચાલકે ડિવાઈડર કુદાવી 6 લોકોને અડફેટે લીધા। 2 ભાઈઓના ઘટના સ્થળે જ મોત। દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થતા સુરતમાં ઉજવણી કરાઈ। કતારગામ જીઆઈડીસીમાં કારીગર મશીનમાં ફસાયો, ફાયર વિભાગે કલાકોની જહેમત બાદ બચાવ્યો। ઊન પાટિયા રહેતી મહિલાનું મોત તબીબોની બેદરકારીને પગલે થયું હોવાના પરિવારજનોએ લગાવ્યા આક્ષેપ। 2 દિવસીય મિલેટ મહોત્સવનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉદ્ઘાટન કર્યું। તમિલનાડુમાં યોજાયેલ સ્કાઉટ સ્પર્ધામાં ગુજરાતના બેન્ડને રિપ્રેઝન્ટ કરી સુરતની શાળાએ પ્રથમ ક્રમ મેળવ્યો। સમાચાર વિગતે જોઈએ। ગુજરાતના સુરતમાંથી અકસ્માતના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે અને શુક્રવારે મોડી રાત્રે પૂર ઝડપે કાર ચાલકે ડિવાઈડર કુદાવીને 6 લોકોને અડફેટે લીધા હતા। અકસ્માતમાં 2 સગા ભાઈઓના મોત થયા હોવાની ખબર સામે આવ્યા છે, જો કે અન્ય 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। સુરતના આઉટર રિંગ રોડ પર લસકાણા વાલક અબ્રામા બ્રિજ પર શુક્રવારે મોડી રાત્રે પૂર ઝડપે આવેલી કારના ચાલકે ગાડી પરથી કાબુ ગુમાવ્યો હતો અને બાદમાં પૂરપાટ ઝડપે આવતી આ કારે ગાડીએ ડિવાઈડર કુદાવી સામેના રોડ પર પહોંચી ગઈ હતી। આ દરમિયાન ગાડીએ સામેના રોડ પરથી આવતા કુલ 5 વાહનો સહિત 6 લોકોને અડફેટે લીધા હતા, જેમાં 2 સગા ભાઈઓનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ થયું છે। આ સિવાય એક મહિલા સહિત 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને સમગ્ર મામલે આસપાસના લોકો એકત્રિત થઈ તાત્કાલિક ધોરણે તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। તમામ લોકો હાલ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે। અકસ્માત એટલો ભયાનક હતો કે ગાડીના આગળના ભાગ આખો તૂટી ગયો હતો અને આ સિવાય ગાડી જે વાહન સાથે અથડાઈ હતી તેનો પણ ભૂકો બોલી ગયો હતો। ગાડીનો નંબર GJ05RF0317 નોંધવામાં આવ્યો હતો। નોંધનીય છે કે અકસ્માત દરમિયાન ગાડીમાં 4 લોકો સવાર હતા, જેમાંથી એક શખ્સને સ્થાનિકોએ ત્યારે જ પકડી પાડ્યો હતો, જો કે કાર ચાલક સહિત અન્ય 2 ફરાર થઈ ગયા હતા। બાદમાં સ્થાનિકો દ્વારા જ સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી અને સ્થાનિક શખ્સને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો। હાલ સમગ્ર મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। કાર ચાલક નશાની હાલતમાં હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે, ત્યારે ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી આવી હતી અને અકસ્માત સર્જનાર કાર ચાલક વિશે તપાસ શરૂ કરવામાં આવી છે। અકસ્માત કઈ રીતે સર્જાયો અને અકસ્માત સર્જનાર કોણ હતો, શું કાર ચાલક નશાની હાલતમાં હતો કે નહીં તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત બાદ કેન્દ્રીય મંત્રી CR પાટીલે દિલ્હીવાસીઓનો આભાર માન્યો છે અને ચૂંટણી પરિણામોને લઈને મોટું નિવેદન આપ્યું છે કે તેમણે કહ્યું હતું કે ઘમંડી વ્યક્તિનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં તે ભાજપને પડકાર આપતા જોવા મળ્યો હતો, પરંતુ આજે તે વ્યક્તિ પરાજય પામી ગઈ છે। ભાજપ કાર્યાલય પર CR પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનોએ એકબીજાને મીઠાઈ ખવડાવી ઉજવણી કરી હતી। CR પાટીલે જણાવ્યું હતું કે ભાજપે અનેક વખત ભવ્ય જીત મેળવી છે અને કેટલીક વાર પરાજય પણ સ્વીકાર્યો છે, પરંતુ 27 વર્ષ બાદ આ નાનકડા રાજ્યમાં મેળવી જીત આખા દેશ માટે આનંદનો વિષય છે। કોઈ ભલે ભાજપને જૂઠું કહે કે જુલ્મી કહે, પરંતુ અમે તંદુરસ્ત લડત આપી અને જીત મેળવી છે। 27 વર્ષ બાદ ભાજપે પ્રજાની અપેક્ષા મુજબ ભવ્ય જીત મેળવીને ભવિષ્ય નિર્ધારિત કર્યું છે। મોદીજી ક્યારેય ખોટા વચનો આપતા નથી, જે પણ વચન આપે છે તે પૂરા કરે છે અને તમામ માટે વિકાસ લાવે છે। તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ અને આપ પાર્ટી દિલ્હીમાંથી સંપૂર્ણ રીતે સાફ થઈ ગઈ છે અને ઘમંડી લોકોને જનતાએ સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે। ભાજપ વિરુદ્ધ જે લોકો ખુલ્લા પડકાર આપી રહ્યા હતા તેઓ જે પરાજય પામ્યા છે અને દિલ્હીના લોકોનું ભવિષ્ય મોદીજીના હાથે સુરક્ષિત લાગે છે। દિલ્હીના લોકોને લાગે છે કે તેમનું ભવિષ્ય માત્ર મોદીજીના જ હાથે સુરક્ષિત છે, તેથી તેમણે ભાજપને પસંદ કરી વિકાસની દિશાનું
એક મોટો નિર્ણય લીધો છે. દિલ્હીના મતદાતાઓને જે વિશ્વાસ બતાવ્યો છે તે બદલ હું દિલ્હીનો આભારી માનું છું. સુરતના કતારગામ જીઆઈડીસી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એમ્બ્રોઇડરી મશીનમાં કામ કરતો એક કારીગર મશીનમાં ફસાઈ ગયો હતો. ફેક્ટરીમાં તેના એક સિવાય કોઈ જ ન હોવાના કારણે તે 1 કલાક આમ જ ફસાયેલો રહ્યો હતો, પણ જેનું ફક્ત માથું જ મશીનની બહાર હતું. આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ દુર્ઘટના કતારગામની વિશ્વકર્મા સોસાયટીના ઘર નંબર 17માં બની હતી, જ્યાં પરવેઝ એકલો એમ્બ્રોઇડરી મશીન પર કામ કરી રહ્યો હતો અને ફેક્ટરીમાં કોઈને તેની હાલતની જાણ ન હતી અને તે અંદરથી બૂમ પાડી રહ્યો હતો. જો કે પાડોશીઓએ અવાજ સાંભળ્યા બાદ દરવાજો તોડીને અંદર પ્રવેશ્યા હતા અને ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગને માહિતી મળતા જ સાથે જ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને લોકોને ઘરની અંદર ઘૂસીને કારીગર પરવેઝ આલમને ફસાયેલો જોઈ તરત જ ફાયર વિભાગને જાણ કરી હતી અને ફાયર બ્રિગેડની કર્મચારીઓએ ઘટના સ્થળે પહોંચીને પેન્ટોગ્રાફ કાપીને અને કટરની મદદથી કારીગરને બચાવવામાં આવ્યો હતો. 1 કલાક ફસાયેલા રહેલા પરવેઝને બેભાન હાલતમાં બહાર લાવવામાં આવ્યો હતો અને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ગળાના ભાગે 10 ટાંકા આવ્યા હતા. હાલ તેની હાલત સ્થિર છે અને સજાગ અવસ્થામાં આવ્યા બાદ તેનું અધિકૃત નિવેદન લેવામાં આવશે. નવી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો સામે અવારનવાર સારવારમાં બેદરકારી દાખવવામાં આવી હોવાના આક્ષેપો લગાવવામાં આવતા હોય છે. દરમિયાન વધુ એક વિવાદ સામે આવ્યો છે. ઉનપાટિયા વિસ્તારમાં રહેતી એક મહિલા દર્દીનું મૃત્યુ થયું હતું અને જો કે તેના પરિવારજનો દ્વારા ડોક્ટરો સામે બેદરકારી દાખવવામાં આવી હોવાના આક્ષેપો કરીને હોબાળો મચાવવામાં આવ્યો હતો. ઉનપાટિયા ખાતે આવેલ અસ્માનગરમાં રહેતી પરવીન બાનુ મિર્ઝાને પેટમાં દુખાવો પડતા તેને 28મીએ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ગત સાંજે તેમનું મૃત્યુ થયું હતું. અને વધુમાં મરણ જનાર પરવીન બાનુના માસી સાઇના બાનુ અંસારીએ જણાવ્યું હતું કે પરવીનને 1.5 માસનું ગર્ભ હતું અને જેથી ગત 21મી તારીખે તેનું નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી. અહીં સારવાર બાદ તેને ઘર લઈ ગયા બાદ 28મીએ તેને પેટમાં દુખાવો થતાં અમે ફરી સિવિલ હોસ્પિટલમાં તેને લાવ્યા હતા અને અહીં તેની સારવાર ચાલી રહી હતી, જ્યાં ગઈકાલે તેનું મૃત્યુ થયું છે. માસી સહિતના પરિવારજનોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે પરવીન સિવિલ હોસ્પિટલમાં 2 વાર ઓપરેશન કરાવવામાં આવ્યા હતા અને ઓપરેશન દરમિયાન તેને કાતર વાગી જવાના કારણે તેનું લોહી વધુ વહી ગયું હતું અને તેની તબિયત વધારે ખરાબ થઈ જતાં તેનું મૃત્યુ થયું હતું. ડોક્ટરોએ બેદરકારી દાખવી હતી, જેને કારણે તેનું મૃત્યુ થયું હતું અને પરિવારજનો દ્વારા ગંભીર બાબતે દાખવી અને બેદરકારી હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં, ગત સાંજે મહિલાનું મૃત્યુ થયા બાદ પરિવારજનો દ્વારા ડોક્ટર સામે બેદરકારીના આક્ષેપો કરી હોબાળો મચાવવામાં આવ્યો હતો. અને આ સિવાય પરિવારજનોએ જણાવ્યું હતું કે પરવીનને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે અને તેનો પતિ રિક્ષા ચલાવી ગુજરાન ચલાવે છે. લોકોમાં પૌષ્ટિક આહારની જાગૃતિ વધે અને તેઓ પ્રાકૃતિક ખેતી દ્વારા પકાવેલા અનાજનો વધુને વધુ ઉપયોગ કરે તેવા ઉદ્દેશ સાથે સુરત ખેતીવાડી વિભાગ અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે મિલેટ્સ મહોત્સવ પ્રાકૃતિક ફાર્મર માર્કેટનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ 8 અને 9મી ફેબ્રુઆરી 2 દિવસ માટે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ સુરત ખાતે યોજાઈ રહ્યો છે. આ મહોત્સવનું ઉદ્ઘાટન ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું અને આ સાથે જ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ રીતે સંબોધન કર્યું હતું. આ મહોત્સવમાં સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને નવસારી જેવા દક્ષિણ ગુજરાતના જિલ્લામાંથી 60 પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ ભાગ લઈ રહ્યા છે. તેઓ મોટા પ્રમાણમાં પૌષ્ટિક મિલેટ્સ અને તેના ઉત્પાદનો વેચાણ માટે લાવ્યા છે અને મહોત્સવમાં 75 જેટલા સ્ટોલ્સ દ્વારા વિવિધ કૃષિ પેદાશ અને મિલેટ્સ આધારિત ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. મહોત્સવમાં મિલેટ્સની વિવિધ વાનગીઓ લલચાવતી સુગંધ સાથે હાજર છે અને 15 ફૂડ સ્ટોલ દ્વારા મુલાકાતીઓ માટે મિલેટ્સ આધારિત વિવિધ વાનગીઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. ઉપરાંત મિલેટ્સ આધારિત રસોઈ, ફૂડ પ્રોસેસિંગ અને
લાઈવ કુકિંગ ડેમોન્સ્ટ્રેશન પણ દર્શનાર્થીઓ માટે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ મહોત્સવમાં હળદર, નાગલી, આંબામોર રાઈસ, દૂધ, મલાઈ, કોદરો, જુવાર, ગોળ, મધ જેવી અનેક પ્રાકૃતિક ખેત પેદાશો પ્રદર્શિત કરાઈ છે, જે સુરતના નાગરિકો માટે ખરીદવા માટે ખુલ્લી રાખવામાં આવી છે. મહોત્સવ દરમિયાન મિલેટ્સનું મહત્વ અને મૂલ્યવર્ધન, પ્રાકૃતિક ખેતી, ઓર્ગેનિક સર્ટિફિકેશન અને બાગાયતી પેદાશોના કેનિંગ જેવા વિષયો પર અગ્રણી કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા માર્ગદર્શન અને પેનલ ચર્ચા પણ યોજાઈ રહી છે. આજે સુરત ખાતે મિલેટ્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દક્ષિણ ગુજરાતના બધા જિલ્લાઓથી પ્રાકૃતિક ખેડૂત ભાઈઓ અને બહેનો પધાર્યા છે અને પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદન, શાકભાજી, ફળ, ફ્રૂટ અને પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પન્ન પ્રોડક્ટ્સનું આજે ડિસ્પ્લે કરવામાં આવ્યું છે. 75 જેટલા સ્ટોલ્સનું આયોજન કરવામાં આવ્યું છે અને મારી બધી સુરત વાસીઓથી એવી વિનંતી છે કે અહીંયા ચોક્કસ પધારે. વનિતા આશ્રમમાં જે આખું ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, આમાં પાર્ટિસિપેટ કરે, ચોક્કસ આવે અને અમારા ખેડૂત ભાઈઓ અને બહેનોનું પ્રોત્સાહન વધારે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલી જોયસ ઇંગ્લિશ સ્કૂલના વિદ્યાર્થીઓએ સુરત અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. તામિલનાડુમાં યોજાયેલ સ્કાઉટ જાંબુરી સ્પર્ધામાં ગુજરાતના બેન્ડને રિપ્રેઝેન્ટ કરી વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે. ત્યારે વિદ્યાર્થીઓને સન્માનવા અને આવકારવા સુરતના રેલવે સ્ટેશન ઉપર ઢોલ અને તાશા સાથે રેલી કાઢવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા. સુરતના વરાછા વિસ્તારમાં છેલ્લા 47 વર્ષથી કાર્યરત જોયસ ઇંગ્લિશ સ્કૂલ દ્વારા સુરતનું અને ગુજરાતનું નામ રોશન કરવામાં આવ્યું છે. તામિલનાડુના તિરુચિરાપલ્લીમાં યોજાયેલ સ્કાઉટ જાંબુરી સ્પર્ધામાં જોયસ ઇંગ્લિશ સ્કૂલના વિદ્યાર્થીઓએ ગુજરાતનું બેન્ડ પ્રદર્શિત કર્યું હતું, જેમાં 50 જેટલા અલગ અલગ રાજ્યના બેન્ડ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. ત્યારે સુરતની સ્કૂલના વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમાંક હાંસલ કરી ગુજરાતનું અને સુરતનું તેમજ પરિવારનું નામ રોશન કર્યું છે. ત્યારે વિદ્યાર્થીઓએ સન્માનવા અને આવકારવા સુરતના રેલવે સ્ટેશન ઉપર ઢોલ અને તાશા સાથે રેલી કાઢવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા. આ અંગે શાળાના શિક્ષક એવા યોગિતાબેન જણાવ્યું હતું કે તામિલનાડુમાં યોજાયેલ સ્કાઉટ જાંબુરી સ્પર્ધામાં અમારી શાળાના બાળકોએ ગુજરાતના બેન્ડને રિપ્રેઝન્ટ કર્યું હતું. નેશનલ લેવલ ઉપર ગુજરાતના બેન્ડને પ્રદર્શિત કરવા માટે વિદ્યાર્થીઓએ 2 મહિના સખત મહેનત કરી હતી અને સાથે તેમના માતા પિતા દ્વારા પણ તેમની તૈયારીઓ કરાવવામાં આવી હતી. તો શાળા દ્વારા પણ તમામ સમજણ આપવામાં આવી હતી અને બેન્ડ કોમ્પિટિશનમાં અલગ અલગ રાજ્યના 50 જેટલા બેન્ડ સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાંથી અમારી શાળાના વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે. ગુજરાતનું બેન્ડ જોવા માટે લોકોમાં ભારે ઉત્સાહ દેખાયો હતો. આ અગાઉ કર્ણાટક અને રાજસ્થાનમાં યોજાયેલી સ્પર્ધામાં અમારી શાળા દ્વારા બીજો અને ત્રીજો નંબર મેળવવામાં આવ્યો હતો અને હવે પહેલો ક્રમાંક હાંસલ કરી વિદ્યાર્થીઓએ શાળાનું, પરિવારનું અને સુરતનું તેમજ ગુજરાતનું નામ રોશન કર્યું છે. નામ યોગિતા શિરગાંવકર છે. આજે 27 વર્ષથી હું આ સ્કૂલમાં જોબ કરું છું અને અત્યારે અમે આ બેન્ડ લઈને ગુજરાતને રિપ્રેઝન્ટ કરવા ગયા હતા નેશનલ લેવલ પર જાંબોરીમાં. આગળ બી અમે 2 વાર જઈને આવ્યા છે અને ફર્સ્ટ રેન્ક જીતીને આવેલા છે અને અત્યારે અમારો ફર્સ્ટ નંબર આવ્યો છે બેન્ડ કોમ્પિટિશનમાં. ટોટલ 15 બેન્ડ હતા બીજા અલગ અલગ સ્ટેટના, એમાંથી આપણો ફર્સ્ટ નંબર આવ્યું છે અને ગુજરાતને અમે રિપ્રેઝન્ટ કરીને જીતીને આવ્યા છે. સુરતમાં મહાવીર ઇન્ટરનેશનલ દ્વારા સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં રાજ્યના વિવિધ દિવ્યાંગો સહિત સુરતની દિવ્યાંગ તેમજ બહેરા મૂંગાની શાળાના મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહાવીર ઇન્ટરનેશનલના ચેરપર્સન નિશા શેઠિયા, ડિસેબલ કમિશનર ડૉક્ટર વિષ્ણુસિંહ રાજપૂત, સમાજ સુરક્ષા અધિકારી લાલજીભાઈ પટેલ, પદ્મશ્રી ડૉક્ટર કનુભાઈ ટેલર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન મહાવીરની 25મી નિર્વાણ શતાબ્દીના શુભ પ્રસંગે 4 જુલાઈ 1975ના રોજ જયપુરમાં મહાવીર ઇન્ટરનેશનલની સ્થાપના કરવામાં આવી હતી અને મહાવીર સ્વામીના જીવન દર્શન, જીવો અને જીવવા દો, સર્વને પ્રેમ કરો અને સૌની સેવાના આદર્શો અને સૂત્રોને અનુસરીને મહાવીર ઇન્ટરનેશનલ માનવતાના કલ્યાણ માટે લાચાર, નિરાધાર, નબળા, દલિત, ગરીબ
નિરાશાજનક અને જરૂરિયાતમંદોની સેવા કરે છે અને તેમના ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ રહે છે. આ સંસ્થા ધર્મ, જાતિ, રંગ, ભેદ અને દેશના ભેદભાવ વિના સમાજના આર્થિક રીતે નબળા વર્ગોની સેવામાં કાર્યરત રહે છે. ત્યારે આ મહાવીર ઇન્ટરનેશનલ દ્વારા એક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના વિવિધ દિવ્યાંગો સહિત સુરતના દિવ્યાંગ તેમજ મૂંગા બહેરાની શાળાના મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. महावीर, मैं निशा सेठिया, महावीर इंटरनेशनल वीरा दृष्टि सूरत, चेयरपर्सन वीरा निशा सेठिया. द वंडर वॉरियर, एपिटम ऑफ करेज एंड स्ट्रेंथ, साहस और शक्ति का प्रतीक कार्यक्रम प्रेजेंट कर रहे हैं दिव्यांग प्रतिभाओं के सम्मान समारोह के स्वरूप में. द वंडर वॉरियर सीजन 1, जिसमें हम विशिष्ट उत्कृष्ट दिव्यांग प्रतिभाओं का सम्मान कर रहे हैं, जिन्होंने अंतर्राष्ट्रीय, राष्ट्रीय और स्टेट लेवल पर अपनी प्रतिभा का लोहा मनवाया है. वह क्षेत्र चाहे स्पोर्ट्स का हो, शिक्षा का हो या संस्कृति का हो, उन्होंने अपना बेहतरीन प्रदर्शन किया है. उन्हीं की प्रेरणा को हम समाज के सामने प्रस्तुत कर रहे हैं. उन्होंने अपने जीवन में थंडर टू वंडर जो जर्नी की है, संघर्ष को सफलता के रूप में जो समाज के सामने प्रस्तुत किया है, उनके लिए हम एक प्लेटफॉर्म प्रोवाइड कर रहे हैं, जहां पर सूरत की तमाम सामाजिक संस्थाएं, डिसेबल ट्रस्ट एकेडमी और संस्थाएं उन्हें सहयोग और सफलता में स्किल डोनर के रूप में सहयोग देने वाली हैं. 102 प्रतिभाओं का आज सम्मान होने जा रहा है. साथ ही साथ उनकी जो रिक्वायरमेंट्स है, उन्हें हम फुलफिल करने का पूरा प्रयास कर रहे हैं. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ અંકુર વિદ્યાલયમાં વાર્ષિક ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ, વિદ્યાર્થીઓ સહિત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી અંકુર વિદ્યાભવન શાળા દ્વારા વાર્ષિક ઉત્સવની ઉજવણી અંતર્ગત રંગ ઉત્સવ નામે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગંગેશ્વર મંદિર સામે આવેલ SMC કોમ્યુનિટી હોલમાં આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં 250થી વધારે વિદ્યાર્થીઓએ ભવ્ય ભાગ લીધો હતો. ડાન્સ, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતની કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પદ્મશ્રી કનુભાઈ ટેલર સહિતના આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના ટ્રસ્ટી સાગરભાઈ સક્સેના અને શાલિનીબેન સક્સેના તેમજ આચાર્ય કલ્યાણીબેન પંડ્યા અને શિક્ષકોનું મહત્વનું યોગદાન રહ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ટ્રોફી આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા. अंकुर विद्या भवन, TM पटेल और हेलो किड्स विंग्स पब्लिक स्कूल सब मिला के आज SMC चिल्ड्रन पार्क कम्युनिटी हॉल में वार्षिक उत्सव, एनुअल फंक्शन, जिसका नाम रंग उत्सव रखा गया है. बच्चों के अंदर में इंसान जो है, उसके इंसान के अंदर में खुशियां चाहिए. खुशियां कब आती? जब उसके अंदर में कलरफुल लाइफ हो. चाहे हम बच्चों के एजुकेशन में सब्जेक्ट के हिसाब से है, अलग अलग सब्जेक्ट क्या है. आज हमने अपने संस्कृति के हिसाब से हर एक मंगल और शनिवार को हनुमान चालीसा बच्चों को पढ़ना कंपलसरी कर दिया है. और संस्कृत भाषा, हिंदी भाषा, गुजराती भाषा और इंग्लिश, ये चारों भाषा बच्चों के ऊपर प्रभुत्व बने, उसका कमांड बने, ये चारों एजुकेशन हम दे रहे हैं. શ્રી તાપી બ્રહ્મચર્યાશ્રમ સંસ્થાના શતાબ્દી મહોત્સવ અંતર્ગત શ્રી જેડી ગાબાણી કોમર્સ કોલેજ અને શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી કોલેજ ઓફ મેનેજમેન્ટ દ્વારા આજરોજ વિદ્યાર્થીઓના ઉદ્યોગ સાહસિકતાના ગુણોનો વિકાસ થાય તે ઉદ્દેશથી બિઝનેસ ગેમ્સની સાથે વિવિધ પ્રકારની ફન ગેમ્સનું પણ સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોલેજમાં અભ્યાસ કરતા 500થી પણ વધારે વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારની બિઝનેસ ગેમ્સ જેવી કે ટ્રેઝર હન્ટ, સ્ક્વિડ ગેમ્સ, એડવર્ટાઇઝમેન્ટ મેકિંગ, ક્રિકેટ, VPL ઓક્શન, ટીમ બિલ્ડિંગ ગેમ્સ, OX ગેમ્સ, પ્રોડક્ટ એડવર્ટાઇઝમેન્ટમાં ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે બિઝનેસ ગેમ્સના આયોજન દ્વારા વિદ્યાર્થીઓમાં ટીમવર્ક, સંકલન, લીડરશિપ તથા વિદ્યાર્થીઓના વ્યક્તિત્વના વિકાસ માટે અગત્યની ભૂમિકા ભજવે છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના પ્રાધ્યાપક ડૉક્ટર શૈલેષભાઈ લીંબળ તથા ડૉક્ટર અમિતભાઈ શાહ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય ડૉક્ટર અરવિંદભાઈ ગજેરા દ્વારા ગેમ્સમાં વિજેતા બનનાર બધા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ તમામ ગેમ્સમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
સમાચારના અંતે ફરી એકવાર નજર કરીએ મુખ્ય સમાચાર પર. સરથાણા વિસ્તારમાં કાર ચાલકે ડિવાઈડર કુદાવી 6 લોકોને અડફેટે લીધા. બે ભાઈઓના ઘટના સ્થળે જ મોત. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થતા સુરતમાં ઉજવણી કરાઈ. કતારગામ જેઆઈડીસીમાં કારીગર મશીનમાં ફસાયો. ફાયર વિભાગે કલાકોની જહેમત બાદ બચાવ્યો. ઊન પાટિયા રહેતી મહિલાનું મોત તબીબોની બેદરકારીના પગલે થયું હોવાના પરિવારજનોએ લગાવ્યા આક્ષેપ. 2 દિવસીય મિલેટ્સ મહોત્સવનું ગૃહ રાજ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરાયું. તમિલનાડુમાં યોજાયેલ સ્કાઉટ સ્પર્ધામાં ગુજરાતના બેન્ડને રિપ્રેઝેન્ટ કરી સુરતની શાળાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.